નવરાત્રી શરૂ થઈ ગઈ છે એટલે ખાસ બધા દર્શકોને બતાવવું છે ભાઈ રાજકોટમાં તમારે વાદ્યો લેવા હોય તો ક્યાં જવું એમ બનાવવા. અમારું આ 8 પેઢી થી અમારું આમાં હું 8મી પેઢીએ છું આ દુકાન ઉપર. દરેક જે શહેર છે ને એનું હૃદય છે ને એ એનું જૂનું જે માર્કેટ, જૂની બજારો, જૂનું રેસિડેન્ટ એ હોય. નવું રાજકોટ બહુ ડેવલપ થઈ રહ્યું છે પણ અહીંયા છે એ ઇન્સ્ટ્રુમેન્ટ તમને ક્યાંય ન મળે તો એ આ દુકાન છે ત્યાં મળી જાય. આ તાલ સાંભળી એટલે મને ગામડું યાદ આવી ગયું કે આપણે સવારમાં પ્રભાત ફેરી નીકળે, આ જે દોકડ છે એને અહીંયા બાંધ્યા હોય એમ અને પછી વગાડતા હોય અને પ્રભાત ફેરીમાં રામધૂન બોલાતી હોય. ઓલા ગામડામાંથી જે કાંઈ પણ હોય પોતે કઈ દાણા દેવા માટે આવે, એ દાણા બધા પાછા ભેગા કરીને પક્ષીઓને નાખવામાં આવે. એટલે કલા છે એ સેવાનું પણ માધ્યમ બનતી. નવરાત્રી શરૂ થઈ ગઈ છે એટલે ખાસ બધા દર્શકોને બતાવવું છે ભાઈ રાજકોટમાં તમારે વાદ્યો લેવા હોય તો ક્યાં જવું એમ. હર્ષભાઈ આજે પેલા તો અમને સમજાવો કે આને શું કહેવાય, આને શું કહેવાય, આખું સ્ટ્રક્ચર શું હોય તબલાનું? આ બધા જે તબલા છે આ બધા ધૂન મંડળમાં એમાં બધા વપરાતા હોય. આ જે માથેનું જે કામકાજ છે અત્યારે આમાં ગરાગ આવેલા છે ડુંગરકાના, એમાં આપણે સાય કામ કરેલું છે. આખી આ જે પડી આવે આ ઈ હોય, આ વાધર આવે, આ જે બોડી હોય બધા અલગ અલગ વુડ ઉપર આવતી હોય. એટલે આ જે છે આને શું કહેવાય? આને સાય કહેવાય. સાય. ઓકે. સાય જે છે ને એ કોલસાનો જે ભૂકો હોય ને એનાથી આખી બનતી હોય. બરાબર. એટલે અહીંયા તમે નવા પણ રાખો ને રિપેરિંગ? આપણે નવા પણ રાખી, રિપેરિંગ કરી ને આપણે કોઈ બારગામનો કોઈ કસ્ટમર હોય તો આપણે રિક્વાયરમેન્ટ મુજબ પણ નવા પણ આપણે બનાવીએ છીએ. એટલે તમે પોતે જ બનાવો? અમે પોતે જ બનાવી. બરાબર. બનાવવા અમારું આ 8 પેઢી થી અમારું આમાં હું 8મી પેઢીએ છું આ દુકાન ઉપર. તમે ભાઈ 8મી પેઢીએ છે, 8 પેઢીથી તેઓ આ વાદ્યોના જે કહેવાય કે વેપાર સાથે સંકળાયેલા છે. બનાવવાનું કેવી રીતે હોય ટૂંકમાં? આખું બધું આ હેન્ડમેડ પ્રોસેસ છે. હેન્ડમેડ બધી સ્ટાર્ટિંગ થી આખો એ રીતે બધા જેમ કે તૂટેલા આવેલા હોય, આખો માથેનો પડ નાખવાનો હોય, અમુક વાદળ કપાઈ ગયા તો એ કરવાનું હોય. આખું બધું રિપેરિંગ કામકાજ ને એ રીતે બધું આખું હોય પહેલેથી સ્ટ્રક્ચર બરાબર થતું હોય. અને આને શું કહેવાય? આને બાયું કહેવાય. એટલે આખું જે છે આના બધા અલગ નામ હોય. આને ભોણિયું કહેવાય, બાયું કહેવાય, ડગ્ગો કહેવાય, અલગ અલગ બધી. અને આ જે છે એને જીવારી કહેવાય, તબલું કહેવાય, અલગ અલગ બધા નામ હોય આમાં. બરાબર. અને શું જે રિપેરિંગ માટે આવે તો શું ફોલ્ટ શું હોય ટૂંકમાં? આમાં વધારે પડતો તબલાને ધ્યાનમાં રાખવાનો, સાચવીને રાખવાનો હોય. જેમ કે સાચવીને ન રાખ્યા હોય તો પછી આખા માથેનો જે પડ આવે વરસાદમાં પલળે તો આખું ડેમેજ થાય, વસ્તુ બગડે. પછી આ જે આને વાધર કહેવાય એ આખું પલળે તો આ પણ ચામડાનું બધું આખું હોય એટલે ચામડાને પાણીથી દૂર રાખવું પડે. બરાબર. એટલે આને આખું સાચવીને અને ભેજવાળી જગ્યા ન હોય ને એવી ઠેકાણે રાખવા પડે એટલે વસ્તુ ડેમેજ કે એને કઈ થાય નહીં. અને ખાસ કરીને તો આખા કોથળામાં કે બેગ હોય કે એમાં સાચવીને રાખવા પડે કે આખના ઉંદેડા આવી જાય તો વસ્તુ ડેમેજ કરીને વયા જાય. બરાબર. અને અત્યારે નવરાત્રી આવે છે નજીક તો તમારે ગરાગીમાં કઈ ફેર પડે નવરાત્રીમાં વધારે કઈ? હવે જો કે જોવા જઈએ તો પેલા નવરાત્રી ચોકે થતી જ્યાંથી 10-15 વર્ષ પહેલા. હવે તો નવરાત્રીનું બધું વયું ગયું છે, બધું ઠેક ઠેકાણા બધા પાર્ટી પ્લોટ લાગી ગયા છે. નવરાત્રી દિવસે ઓછી થતી જાય અને અત્યારે જનરેશન જેવી છે કે અત્યારે ટાઈમ ન હોય, અત્યારે બધે બિઝનેસ એવા બધે થઈ ગયા એટલે હવે એટલું બધું કોઈ આમ આખું ગરબી મંડળ હોય તેમાં ગરબી ઓછા 15-20 જણા તો જોઈએ જ. હવે એટલું બધા માણસો પાસે ટાઈમ ન હોય એટલે બધે ધીમે ધીમે ગરબી બધી ઓછી થતી જાય છે. એટલે આમ તો તબલાથી જ આખું ગરબા ને એવું ગવાતું ગામડે, અને અત્યારે રાજકોટમાં જે ગરબી થાય છે એમાં કલાકારો તબલાના તાલે જ ગરબા છે. સાચું તો જે અત્યારે વર્ષો પહેલા જે હાલતું તબલાના તાલ ઉપર બધે રાસ રમાતા એ જ સાચી વસ્તુ. બાકી અત્યારે ડીજે બીજે જે નીકળી ગયા છે એમાં જે તબલાના દેશી તાલમાં જે વાગતું હોય જેમાં રમવાની જે મજા આવે એ ડીજે માં ન મજા આવે. સાચી વાત છે. એટલે હજી જ્યાં ગરબીનું કલ્ચર જે સચવાયું છે રાજકોટમાં ત્યાં કદાચ આ તબલાની જરૂર પડે તો લેવા આવે. રાજકોટમાં જૂની ગરબી જોવા જાવ તો આ ગરુડ ચોક છે, પવનપુત્ર ચોક છે, કરણપરાનો ચોક છે, બધી પ્રાચીન જૂની 150-200 વર્ષ જૂની ગરબીઓ જે છે ત્યાં વધારે પડતું તબલાનું ચાલુ હોય. તો હવે અમને ઇન્સ્ટ્રુમેન્ટ કયા તમે વેચો છો ને એ બધું બતાવો તો અમે દર્શકોને બતાવી દઈએ કે આટલી વસ્તુ અહીંથી. ખાસ કરીને મારું કામકાજ તબલાનું છે. એ તબલા મળી જાય, એવી રીતે ઢોલ છે, ઢોલક છે. ખાસ કરીને અત્યારે તો વધારે પડતું ડાકલાનું બહુ નીકળ્યું છે તો ડાકલા આપણી પાસે મળી આવે. આ ડાકલા છે બધે માતાજી બધે વગાડતા ભૂવા ધોણાવતા
અત્યારે ડાકલાનો અત્યારે બહુ ફૂલ ક્રેઝ ચાલુ છે આપણા કાઠિયાવાડમાં ખાસ કરીને. તો રાજકોટમાં કોઈ એવું ગામ જગ્યા કે શેરી ન હોય કે જ્યાં ડાકલા ન હોય ઘરમાં. લગભગ ના ઘરમાં હવે ડાકલા થઈ ગયા છે. આપણે જોઈએ દુકાનમાં કેવી કેવી વેરાયટી ઇન્સ્ટ્રુમેન્ટની હોય. આપણે આમ તો ગરબે જ રમતા હોય સીધા. આ બધે આ ઢોલ અત્યારે નવરાત્રી છે એટલે અત્યારે બધા કચ્છી ઢોલ. આ આખું આમાં પેટર્ન છે ને આની. આ ડિઝાઇન વર્ક કરેલું છે. ઓકે. અત્યારે બધા એટલા સાદા ઢોલ હોય તો હવે મગજમાં એટલા બધા ન બેસે. ડિઝાઇન વર્ક કરેલું હોય તરત આમ કસ્ટમર તરત ગમે. આ રાહડામાં વધારે જરૂર પડે ને ઢોલની ટૂંકમાં. હા પાકું. બરાબર બરાબર. પછી ઢોલ છે, ઢોલક છે. બરાબર. બધા ઢોલ બધું ચાલુ જોઈએ. તબલા છે. મને મારું કામકાજ વધારે પડતું રિપેરિંગ નું રહી. રિપેરિંગ વધારે ને બાકી ન. આ શું ડમરું છે? હા એ ડમરું છે. અને પછી આ જે છે એ મંજીરા. જો આ બધી છોકરીઓ રમતી હોય. કરતાલું છે. કરતાલ મંડળ બધી વાપરવા ને. મંડળમાં બેનો બધા કરતા વગાડતા હોય. અને મંજીરા તો આ જૂના છે કે શું છે? રિપેરિંગ? ના નવા મળી જાય ને આપણી પાસે. બરાબર. આપણી પાસે મંજીરા, ઝાંઝ. વાહ. હા તો મેં ગામડે વગાડેલા. હું ટ્રાય કરું આવડે તો અત્યારે. આવડે તો છે હોજી. હા ઘૂઘરા વગાડતા. ઘૂઘરા હોય. પછી આ નાની ઢોલકી ને કોઈ છોકરાઓ માટે લેવી હોય તો. જે 4-5 વર્ષના જે નાના નાના છોકરા હોય અને શોખ ઢોલકી વગાડીને એવું બધું વગાડવું તો એનામાં ઢોલકી હોય. બરાબર. અને આમાં પડ ઓલું પણ આવે ને કા? આમાં હે ને અત્યારે જોવા જતા ત્યારે બધા ડાકલા વગાડે છે. શીખવા માટે જે છોકરા હોય એ વગાડતા ન ફાવતું હોય એને બધે પ્લાસ્ટિક માં વગાડે લોકો. બાકી ઓમાં ચામડા. બાકી કાયદેસર જે જોવા જાય જૂનવાડી તો બધા હોજરીમાં બનાવતા. બકરાની હોજરી હોય ને એમાં બનાવતા હોય. બરાબર. હવે અત્યારે મંદિર આપણી પાસે ખાસ કરીને બધે નવરાત્રી નજીક છે. આપણી પાસે પોર્ટેબલ જે ઘર માટેના આરતી મશીન હોય એ પણ મળી આવે. સાવ રીઝનેબલ રેટમાં સારી વસ્તુ મળી આવે. એટલે ઓલી આરતી છે? હા. એટલે ઘરે ખાલી વગાડવા માટે સીધી ઇલેક્ટ્રિક ડાયરેક્ટ સીધો પોઈન્ટ ભરાઈ દે એટલે ચાલુ. વાહ. જો આ જે છે એ આરતી છે. બધાને બતાવી દઉં કે અહીંયાથી મળી જાય છે. પેલા આપણે હાથથી નગારાથી જે આરતી વગાડતા, હવે ઇલેક્ટ્રિક આવી ગઈ. તો ઘર માટે કોઈને લેવી હોય તો એ અહીંયા મળી જાય. તબલાના ભાવ કેવા છે ઈ કયો? તબલા સ્ટાર્ટિંગ જોવા જાય તો 2500 થી થાય. આમાં 2500 માં તબલા જે નાના બાળકો હોય એમાં શીખવા માટેના આવતા હોય તો 2500 થી માંડીને 25000 સુધીના મારી પાસે તબલા મળી આવે. બરાબર. અને આ ડાયરાના બધા જે ઉસ્તાદો હોય છે તો તમારી દુકાને તો આવતા હશે ને લેવા? આવતા જ હોય. કોણ કોણ આવી ગયું છે અહીં તબલા લેવા માટે? તમે મારી દુકાને અશોક ગોંડલિયા જે સારા ઉસ્તાદ છે અત્યારે ભજન ડાયરાની દુનિયામાં બહુ સારું નામ છે ઈ છે. પછી આ હસ્ય ઉસ્તાદ હતા જે ટાઈમે. હા ઈ આવી ગયેલા કચ્છમાં. કચ્છના બહુ મોટું નામ. અને જે મારી પાસે એનું જે કામકાજ જે ચાલુ હતું એ એસટીએફ થ્રુ મારે ચાલુ હતું એમ. મારી દુકાનમાં પોતે આવી ગયેલા. બરાબર. ને અત્યારે હાલની દુનિયામાં અત્યારે ગઝલની દુનિયામાં જોવા જાવ તો ઓસમાણ મીર એ અત્યારે જેને તબલા વગાડવા અત્યારે મૂકી દીધું છે. બાકી જેતા ટાઈમ પહેલા તબલા વગાડતા. ઘણા બધા ભજનીકો સાથે એમને તબલામાં સંગત કરે. હા એ બહુ સરસ તબલા વગાડતા. અને જ્યારથી તબલા સ્ટાર્ટિંગ કરેલું ત્યારથી મારી પાસે એટલે હું તો હજી આ ધંધામાં 4-5 વર્ષ મને થયા છે. અને પેલા મારા પપ્પા સાથે કોન્ટેક્ટમાં બહુ સરસ હતા ને બહુ ઘણા ટાઈમથી એની સાથે તબલા બનાવેલા. બરાબર. અને ગુજરાતના એક એવો કલાકાર ન હોય કે જે મને કે મારા પપ્પાને કે અમારી દુકાને ઓળખતા ન હોય. ને આપણી દુકાનનું લોકેશન છે રામનાથપુરા મેઇન રોડ ઉપર વિરાણી વાડી છે એની સામે એક્ઝેક્ટ વિશાલ મ્યુઝિકલ રાજકોટ. તો ધન્યવાદ તમે માહિતી આપી. અને તમને બધાને પણ કહી દઉં કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ ગરબીમાં જો કોઈને કઈ તબલા રિપેરિંગ કરાવવાનું હોય તો પણ તમે આવી શકો. અને નવા વાદ્યોની ખરીદી કરવી હોય તો પણ અહીંયા આવી શકો. અને આ બધી છે ને એ રાજકોટની લોકલ માર્કેટ છે. અને આ હું જે ઊભો છું એ જૂનું રાજકોટ છે. એટલે આ બધે એમનામ એકવાર આંટો મારો ને તોય મજા આવે. કેમ કે દરેક જે શહેર છે ને એનું હૃદય છે ને એ એનું જૂનું જે માર્કેટ, જૂની બજારો, જૂનું રેસિડેન્ટ એ હોય. નવું રાજકોટ બહુ ડેવલપ થઈ રહ્યું છે પણ અહીંયા છે એ ઇન્સ્ટ્રુમેન્ટ તમને ક્યાંય ન મળે તો એ આ રામનાથપુરા વિસ્તારમાં જે આ દુકાન છે ત્યાં મળી જાય. નમસ્કાર.